હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 7 પ્રકરણ નંબર 9 એટલે કે આ જે અસાઇનમેન્ટ જે સેક્શન છે અથવા સ્વાધ્યાય પોથી અથવા ચોપડી જેમાં તમારે 4 ગુણના જે દાખલા તમારી ફાઇનલ એક્ઝામમાં 80 માર્ક્સના પેપરમાં પૂછાવાના છે, જે અગત્યના છે, જે વારંવાર પૂછાવાની સંભાવના હોય છે તો પૂછાતા હોય છે, એ દાખલાનું સોલ્યુશન આપણે કરીશું. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલી રકમ વાંચીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ માં પહેલા તો જે આપણને આપ્યું હોય ને દોરી નાખવાનું. આકૃતિ થોડીક આમ તેમ થાય તો ચલવી લેજો. મેં આગળ પણ કીધું મને ચિત્ર દોરતા આવડતા નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં YZ બરાબર એટલે કે અહીંયાથી આ સુધીનું માપ આપી દીધું છે 8 સેમી. ક્લિયર? પછી જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપી દીધું. પહેલા તો લખી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 120 સેન્ટીમીટર સ્ક્વેર, YZ બરાબર 8 સેન્ટીમીટર. તો YZ પરનો વેધ XM શોધવાનો છે. રેખાખંડ XM કેટલા સેન્ટીમીટર થાય? ક્ષેત્રફળ આપી દીધું છે, પાયો આપી દીધો છે, પાયા પરનો વેધ શોધવાનો કીધો છે. સિમ્પલ વસ્તુ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર B ગુણ્યા H. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? શું કયું ક્ષેત્રફળ આને કહેવાય? કે તો કે XYZW નું ક્ષેત્રફળ. B એટલે કે પાયો, YZ H એટલે કે એની ઊંચાઈ, વેધ કહી શકો XM ને, XM માપ લખી નાખો જલ્દી. ક્ષેત્રફળ આપી દીધું 120, YZ આપી દીધા 8, XM શોધવાના. 8 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં. XM તો કે 15 × 120. તો XM બરાબર તમારું માપ મળી ગયું 15 સેન્ટીમીટર. જેને સ્ક્રીનશોટ લેવો લઈ શકે છે. સિમ્પલ છે. સૌ પ્રથમ આકૃતિ દોરીને, કારણ કે 4 માર્ક્સનો દાખલો છે. જેટલું તમે વ્યવસ્થિત કરશો એટલા પૂરા માર્ક્સ મળશે. 4 માર્ક્સનો દાખલો. સૌ પ્રથમ આકૃતિ XYZW, YZ 8, XM એનો વેધ, YZ પરનો એટલે YZ ને ટચ થવો જોઈએ એટલે એનો વેધ. નીચે લખી નાખ્યું ક્ષેત્રફળ આટલું, પાયો આટલો, વેધ શોધવાનું, સૂત્ર મૂક્યું, કિંમત મૂકી અને સાદું રૂપ આવ્યું. માટે તમારો જવાબ શું આવશે? XM બરાબર 15 સેન્ટીમીટર. તો એમાં જ બીજો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE એટલે કે લવ એટલે કે પ્રેમ, સોરી. સમાંતર બાજુ ચતુષ્કોણ લવ માં VE. પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ. સોરી સીધી લીટી એક નથી થતી. સીધી L ચાલો LOVE. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE બરાબર 16 સેન્ટીમીટર. અહીંયાથી અહીંયા સુધીનું માપ આપી દીધું છે 16 સેન્ટીમીટર. અને VE પરનો વેધ LA, હા L છે, LA એ આપી દીધો 12 સેન્ટીમીટર. એટલે કે અહીંયાથી આ સુધીનું માપ આપ્યું 12 સેન્ટીમીટર. જો OV પરનો વેધ LB, અહીંયા નામ આપી દઈએ B અને અહીંયા આપી દઈએ A. એ કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. તો OV નું માપ શોધો. આ માપ શોધવાનું છે. ચાલો બોલો કઈ રીતે મળશે? તમે કઈ રીતે બોલી શકો? હું થોડો લાઈવ લેક્ચર લઉં, વિડીયો ઉતારી મૂકું.
તો હું જ કહી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં પાયો આપ્યો, વેધ આપ્યો. આ પાયો, વેધ. એના પરથી પેલા તો શું મળે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો કે પાયો ગુણ્યા વેધ, બી ગુણ્યા એચ. બી એટલે કે 16 અને વેધ એટલે કે એચ એટલે કે વેધ 12. મળી ગયું ક્ષેત્રફળ. પછી બીજું પાછો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. હવે એમાં અહીંથી શરૂ કરી ELOV. તો તમારી પાયો આ તો ગમે લ્યો, આ પાયો થાય તો ઉપરનો બાજુનો શું થાય? વેધ થાય. ક્ષેત્રફળ તો પેલા આપણે મેળવી લીધું, LOVE આ પાયો વેધ, એના પરથી ક્ષેત્રફળ મેળવી લીધું. એ ક્ષેત્રફળની કિંમત બીજા ચતુષ્કોણ મૂકશું જેમાં વેધની કિંમત છે પણ આપણી પાસે પાયાની કિંમત નથી, તો એના આધારે પાયાની કિંમત. પેલા તો રકમમાં જે આપ્યું ને વ્યવસ્થિત લખી નાખવાનું. VE બરાબર 16 સેમી. બાજુમાં પાયો લખ નાખો એટલે તમને ખ્યાલ આવે. એનો વેધ LA બરાબર 12 સેન્ટીમીટર. તો આના પરથી હું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મેળવી લઉં. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. B 16, આ 12. કરો ગુણાકાર. ક્યાં કરું? અહીંયા કરું. હાલો. 16 ગુણ્યા 12, 16 16 દુ 32, 192. કેટલું આવ્યું? 192 સેન્ટીમીટર સ્ક્વેર. આ મને શું મળ્યું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. એ ક્ષેત્રફળની કિંમત પાછું હું સૂત્ર મૂકું, એમાં પાયો આ લઉં તો વેધ આ થાય. પાછું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકું, એમાં હું પાયો આલો. પેલા પાયો આ લીધો તો વેધ આ થયો તો, એના આધારે ક્ષેત્રફળ મેળવી. હવે પાયો આ લો તો એનો વેધ આ થાય કે ન થાય? એના આધારે પાયો મળી. તો એમાં OV જે આપણે શોધવાના, જેને કહીશું પાયો, એને વેધ LB બરાબર 15 સેમી. બાજુમાં લખી નાખશું પાયો. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે B ગુણ્યા H, પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ અહીંયા રહ્યું, પહેલા જ ગોતી લીધું. B એટલે કે પાયો જે આપણે શોધવાનું, H એટલે કે વેધ. સોરી, બેમાં વેધ લખ્યું એટલે મેં તો આ વેધ થાય, બેમાં પાયો લીધો. વેધ એ આપ્યું છે 15. ઓલું ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. B એટલે કે વેધ લખ નાખું, કાઉન્સમાં OE લખ નાખું. ચાલો ભાગાકાર કરીને જોઈએ આપણે કેટલું આવે છે. 15 એકુ 15, 4 2 કે નહીં? યસ, 15 દુ 30, 12 0 પોઈન્ટ 15 8 120. કેટલું આવ્યું? 12 પોઈન્ટ, સોરી નીચે કરો, 12.8 સેન્ટીમીટર. 4 માર્ક્સનો દાખલો છે. હજી તો મેં વ્યવસ્થિત કમ્પ્લીટ લખ્યું નથી. આકૃતિ વ્યવસ્થિત તમારે દોરવાની, માપ લખવાનું, પાયો, વેધ, ક્ષેત્રફળ, પછી પાછો એની ચતુષ્કોણ લીધો, એમાં પાયો અલગ લીધો, વેધ અલગ લીધો. વેધ આપ્યો તો, ક્ષેત્રફળ અહીંયાથી મેળવ્યું. ઈ ક્ષેત્રફળની કિંમત આ ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. 192 ભાગ્યા 15 કર્યા એટલે 12.8 આવ્યા, જે તમારા વેધની કિંમત મળશે 12.8. જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે. ત્રીજો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC બરાબર 8 સેમી અને BC પરનો વેધ AM બરાબર 18 સેમી. જો CD બરાબર 16 સેમી હોય તો CD પરનો વેધ AM શોધો. આગળના જેવો જ છે, સેમ ટુ સેમ. ચતુષ્કોણનું નામ બદલાઈ ગયું, ABCD થઈ ગયું, આમાં લવ હતું, LOVE. ચાલો ચતુષ્કોણ દોર નાખીએ. A B C D. હવે BC બરાબર અહીંયાથી અહીંયા સુધીનું માપ 8 સેમી. BC પરનો વેધ AM અહીંયાથી આ ઈ આપી દીધો 18 સેમી. જો CD
બરાબર 16 તો સીડી પરનો વેધ AN શોધવાનો છે. AN અને આ હતું AM. સેમ ટુ સેમ છે. પેલા આખા ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી એમાં પાયો આ લઉં, વેધ આ લઉં, ક્ષેત્રફળ મળી ગયું. એ ક્ષેત્રફળની કિંમત આમાં મૂક્યો તો પાયો આ, વેધ આ, પાયો આપ્યો છે, વેધ એના પરથી મળી ગયું. સિમ્પલ. તો સૌ પ્રથમ જે આપ્યું છે ઈ કે BC બરાબર 8 સેમી કૌંસમાં શું આવશે? પાયો. AM બરાબર 18 સેમી કૌંસમાં શું આવશે? વેધ. માપ બરાબર જ છે ને? BC 8 AM 18. ક્લિયર. ચાલો, ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. હું પાયો ગુણ્યા વેધ ને લઉં, હું B ગુણ્યા H જ લઉં, બરાબર? એટલે 8 ગુણ્યા 18, 8 88 64 નો 4, 8 1 8 ને 1 9, સોરી 8 ને 14, 144. કેમ ભૂલાઈ ગયું ભાઈ? 144 સેન્ટીમીટર સ્ક્વેર. આ મને મળી ગયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઈ કિંમત હવે હું ઈની સમાંતર બાજુ ચતુષ્કોણનો, પણ એમાં પાયો આ લેવાનો ને વેધ આ લેવાનો. જ્યારે પાયો આ લ્યો ત્યારે વેધ એની ઉપરનો. મેં આમાં કેમ પાયો આ લીધો તો વેધ ઉપરનો, એમ પાયો આમાં આ લીધો તો વેધ આ. તો એમાં પાયો DC બરાબર 16 સેમી કૌંસમાં લખી નાખશું ત્યાં પાયો. AN કેટલું અને એ થશે વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર B ગુણ્યા H. ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 144. પાયો 16. ઊંચાઈ એટલે કે વેધ શોધવાનું 144 ભાગ્યા 16 કરવાના. H એટલે કે વેધ લખી નાખું તોય ચાલે. 16 નો 144. માટે વેધ ને કૌંસમાં લખાશે AN બરાબર 9 સેન્ટીમીટર. સ્ક્રીનશોટ પાડી શકે છે. સાવ ઈઝી છે. આગળના જેવો જ છે. પેલા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરવાની વ્યવસ્થિત, કારણ કે હજી એકવાર કહું છું 4 ગુણનો દાખલો છે. જેટલું તમે વ્યવસ્થિત લખશો એટલા પૂરા માર્ક્સ મળશે. સામેવાળા સહ ટીચરને કાપવાનો એક પણ મોકો આપવાનો થતો નથી. આકૃતિ દોરી, પાયા, વેધ, ક્ષેત્રફળ. એ ક્ષેત્રફળની કિંમત નીચેવાળા પાયામાં, એમાં પાયો, વેધ શોધવાનો. ક્ષેત્રફળ મળી ગયું હતું 16 ગુણાકારમાં, આ બાજુ હોય તો ભાગાકારમાં. 16 9 144. માટે વેધ બરાબર તમને મળશે AN બરાબર 9 સેન્ટીમીટર. તો એમાં હવે ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું હોય, પાયો આપ્યો હોય અથવા વેધ આપ્યો હોય. પાયો આપ્યો હોય તો વેધ શોધવાનું થાય, વેધ આપ્યો હોય તો પાયો શોધવાનું થાય. અગર જો રકમમાં પાયો અને વેધ બંને આપ્યા હોય તો શું શોધવાનું થાય? ક્ષેત્રફળ. તો સૌ પ્રથમ તો આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ દોરીએ. ABC નું ક્ષેત્રફળ BC બરાબર અહીંયાથી આ 15, તો વેધ AM શોધવાનો છે. AM શોધવાનો છે. તો ત્રિકોણ એ પેલા તો જે આપ્યું છે એ રકમમાં લખી દઈએ, જવાબમાં લખી. ક્ષેત્રફળ બરાબર 90 સેન્ટીમીટર સ્ક્વેર, BC બરાબર 15. AM આપણે શોધવાનું. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપી દીધું 90, પાયો આપ્યો, પાયો એટલે કે BC જે આપ્યા છે 15, એના આધારે વેધ આપણે શોધવાનો થશે. ક્લિયર? આને આ બાજુ જવા દો એટલે 90 ગુણ્યા 2, 15 ને આ બાજુ આવવા દો ભાગાકારમાં, ઇઝ ઇક્વલ ટુ વેધ. તો 90 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 180. એને ભાગ્યા કેટલા કરવાના? 15. તો 15 ગુણ્યા 12 કરો એટલે વેધ મળી જાય. માટે તમારો વેધ AM બરાબર કેટલો મળશે? 12 સેન્ટીમીટર. અહીંયા
જગ્યા નથી એટલે તમે વ્યવસ્થિત લખજો, કારણ કે 4 માર્ક્સનો દાખલો છે. વ્યવસ્થિત પેલા ત્રિકોણની આકૃતિ દોરવાની મોટે પેન્સિલથી સરસ, ત્યારબાદ ક્ષેત્રફળ લખવાનું, ત્યારબાદ બીસી એટલે કે પાયો લખવાનો, વેધ એમ શોધવાનો છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, ક્ષેત્રફળ 1/2, પાયો 15, વેધ શોધવાનો. 2 ભાગાકારમાં પેલી બાજુ ગુણાકારમાં, 15 ગુણાકારમાં પેલી બાજુ ભાગાકારમાં. 90 ગુણ્યા 2 180 ભાગ્યા 15 કરો એટલે કેટલા આવશે? 12. એટલે કે 15 ગુણ્યા 12 કરો એટલે 180. માટે વેધ તમને મળશે 12 સેન્ટીમીટર. માટે AM બરાબર 12 સેન્ટીમીટર. સેમ ટુ સેમ નીચેનું ત્રિકોણ XYZ ક્ષેત્રફળ આપી દીધું છે 150 સેન્ટીમીટર સ્ક્વેર. XZ બરાબર 20 સેન્ટીમીટર. YM શોધવાનું. શું આપ્યું છે? XZ સોરી આ આપ્યું છે તો YM આ એનો વેધ થશે. આમાં પાયો આપી દીધો આપણને 20 સેન્ટીમીટર. પાયો આપ્યો હોય ને એની ઉપરની જે મધ્યમાં નીકળે એની વેધ થાય. પછી એમ કહો અહીંયા કેમ વેધ નો? કારણ કે પાયો આ છે તો વેધ આ થવાનો, પાયો આ છે તો વેધ આમ થાય, પાયો આ છે તો વેધ આમ થાય. ખ્યાલ આવે છે? તો ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપી દીધું છે 150, પાયો આપ્યો છે 20, વેધ એટલે કે YM લખી નાખો. ચાલો કાઉન્સમાં વેધ લખી નાખો. બરાબર? સોરી સૂત્ર આવશે 1/2 ગુણ્યા. ચાલો બરાબર. 2 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં 20 YM એટલે કે વેધ. 0 0 2 2 કેન્સલ કે નો થાય? 0 0 ઉડાડ્યા, 2 2 ઉડાડી દીધા. 20 અથવા તો તમે 10 કરો પછી પાછું અહીંયા 10 માં 0 કરો એટલે 15 જ આવે. માટે YM એટલે કે વેધ તમને મળશે 15 સેન્ટીમીટર. સાવ ક્લિયર છે, કઈ અઘરું છે નહીં દાખલા. બરાબર? સેમ ટુ સેમ. જગ્યા ઓછી છે, બોર્ડ નાનું છે, ત્રિકોણ PQR તમારે વ્યવસ્થિત દોરવાનું. બરાબર? ચાલો ક્ષેત્રફળ આપી દીધું 120 સેમી સ્ક્વેર. સ્ક્વેર લખજો. હા લખ્યો છે. પછી PQ બરાબર 16 સેન્ટીમીટર. હવે PQ એમાં પાયો તમારો લીધો છે 16, તો એમાં વેધ કેટલો થાય? RN થશે. વેધ કેટલો થશે? RN, જે મારે શોધવાનો. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે મને? 120. પાયો કેટલો આપ્યો છે? 16. વેધ મારે મેળવવાનું. હવે જે કરતા હતા એ જ 120 2 ભાગાકારમાં ગુણાકારમાં 16 બરાબર વેધ. સાદુરૂપ છે. 2 8 16, 15 8 120. માટે વેધ RN બરાબર 15 સેન્ટીમીટર. બધાયમાં 15 15 આવ્યો. આમાં 12 15 15 12 15 15. થોડુંક છે ને જગ્યા ઓછી છે ને એટલે ગુતરું લાગશે, પણ તમારે વ્યવસ્થિત મેં સમજાવ્યું. પેલા તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની, કિંમત જે રકમમાં આપી છે એ લખવાની, ત્યારબાદ ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, ત્યારબાદ કિંમત ગુણાકારમાં હોય એ ભાગાકારમાં, ભાગાકારમાં હોય ગુણાકારમાં, સાદુરૂપ આપવાનું, જવાબ લખવાનો, નીચે લખવાનું વેધ RN બરાબર આટલા કે આના બરાબર આટલા. ક્લિયર? પછીનું ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ લખ નાખી. નું ક્ષેત્રફળ 68 સેન્ટીમીટર. DM બરાબર 8.5 સેન્ટીમીટર. હવે DM તો પાયો EF, આ DM આ આપ્યું છે, આ વેધ આપ્યું છે, પાયો શોધવાનો. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2
પાયો ગુણ્યા પાયા પરનો વેગ. ક્ષેત્રફળ આપી દીધું 68, પાયો મેળવવાનો વેગ આપી દીધો તો કે હા કેટલો છે 8.5. ચાલો ઈ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 8.5 પોઈન્ટ દૂર કરવું એટલે છેદ ઉપર વયો ગયો, અહીંયા પાયો એમને આટલું ક્લિયર. આના ભાગ પાડીએ આપણે 13 × 80 થાય નહીં 13 × કેટલા થાય 13 × 78 13 × 85 ના ભાગ પાડવાના છે. હા તો 15 વડે 5 વડે ભાગ પાડીએ. ચાલો 5 × 1 = 5, 3 વધ્યા એટલે 17 × 5 = 85 થયા બરાબર. 17 ચોકું 68, 5 દુ 10, 4 દુ 8, પાયો 8. પાયો એટલે હું તમારો EF. હજી એકવાર આકૃતિ દોરી DEF, પાયો છે EF, વેગ છે DM. ત્રણેય દાખલા કરતા થોડું ત્રણેયમાં પાયો આપ્યો તો આમાં પાયો EF શોધવાનો હતો ને વેગ આપ્યો. ક્ષેત્રફળ તો બધામાં ઓલરેડી આપેલું જ છે. પોઈન્ટ વાળો હતો, પોઈન્ટ દૂર કર્યો એટલે છેદ 10 ઉપર વયા ગયા. 85 ના ભાગ પાડ્યા 17 × 5 = 85, 17 ચોકું 68, 5 દુ 10, 4 દુ 8 માટે પાયો બરાબર તમને મળશે 8 સેન્ટીમીટર. તો એમાં પહેલો દાખલો. હવે વર્તુળ વાળા આવી ગયા છે કે એક માળી 21 મીટર વ્યાસ આપી દીધું છે એટલે કે ડી આપી દીધું. રકમમાં જે પ્રમાણે આપ્યું એ પ્રમાણે લખવું જોઈએ. વ્યાસ ક્યારે આવે ને એટલે એનું હંમેશા ત્રિજ્યા જ શોધવાની, અડધું જ કરી નાખવાનું. ગમે સંખ્યાનું અડધું એટલે છેદમાં 2, તો ત્રિજ્યા મને મળી ગઈ 21/2 મીટર. રકમમાં ત્યાં જો તે દોરડાને ભાગ ફરતે 2 વાર ફેરવવા માંગતા હોય તો દોરડાની લંબાઈ શોધો. દોરડું કઈ અંદર નથી ઘરી જવાનું, ફરતે કીધું. ફરતે એટલે શું આવે વર્તુળનું પરિઘ નું સૂત્ર 2πr. પાઈ બરાબર 22/7, r બરાબર 21/2, 7 તેરી 21, 2 કેન્સલ, 22 તેરી 66. આ મને મળ્યું. દોરડાને ભાગ ફરતે 2 વાર ફેરવવા, 1 વાર ફેરવું તો 66 મીટર મળે. 2 વાર ફેરવવું હોય તો શું કરવાનું ગુણ્યા 2 કરી દેવાના. 2 વાર ફેરવવા બરાબર 66 ગુણ્યા 2 132 મીટર. રકમમાં હજી કઈક આપ્યું છે. જો તેની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય, 1 મીટરના રૂપિયા 4, તો આપણે તો કુલ ટોટલ 132 મીટરના કેટલા રૂપિયા 132 ગુણ્યા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 એકુ 4 ને 1 5, 528. નીચે વિધાનમાં લખો શું લખાય 132 મીટરના રૂપિયા 528 થાય. હા ઈઝી દાખલો છે. રકમમાં આકૃતિ આપી હોય છે, એમાં તમને ડી આપ્યું છે 21. 21 નું અડધું કરવું એટલે વર્તુળના કેન્દ્રથી કિનારી સુધીના માપને કહેવામાં આવે ત્રિજ્યા, અને અહીંયાથી અહીંયા કહેવામાં આવે વ્યાસ. અહીંયાથી અહીંયા કેન્દ્રમાંથી પસાર થતો હોવું જોઈએ. પહેલી વાર ગમે એટલી વાર એક વસ્તુ મગજમાં બેહા લેવાની, ફરતે કીધું હોય, કિનારી કીધું હોય, વીંટવાનું કીધું હોય એટલે પરિમિતિ જ આવે, એટલે કે પરિઘ જ આવે. વર્તુળમાં પરિઘ આવે, ચોરસ લંબચોરસ હોય તો પરિમિતિ વપરાય. સેમ ટુ સેમ બાજુનો વ્યાસ આપ્યો છે 1.5 મીટર, ત્રિજ્યા એટલે કે એનું અડધું 1.5/2 મીટર. આ મને મળી ગઈ ત્રિજ્યા. શું કીધું છે રમા લેસ મૂકવા માંગે છે, લેસ ફરતે મુકાય ટેબલની કિનારી. જો અહીંયા જ આપી દીધું કિનારી માટે વર્તુળનું પરિઘનું સૂત્ર 2πr. પાઈ બરાબર 22/7, r બરાબર 1.5/2. પોઈન્ટ હું કરીશ દૂર તો છેદમાં ચાલ્યા જશે 10 અને 2, તો આ 2 તો કેન્સલ. 10 ના ભાગ પાડું 5 દુ 10, 5 તેરી 15, 2 11 દુ 22, 11 તેરી 33, 33 ભાગ્યા 7 તો 7 ચોકું 28, 5 વધ્યા 7 49, 1 વધ્યા આવું કંઈક આવે 60.71 મીટર.
લેસ મૂકવો પડે. હવે હું કીધું એટલી લેસની લંબાઈ થઈ. હવે હું કીધું જો 1 મીટરના કેટલા રૂપિયા, એમાં ને એમાં જ છે આ ઈઝી. 1 મીટરના કેટલા રૂપિયા? 15. તો આપણને કેટલી લંબાઈ મળી? 4.71 મીટરના કેટલા રૂપિયા? પોઈન્ટ દૂર કરીને જ ગુણાકાર કરવાનો બેટા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? 15 ચોખા, ચાલો વાંધો નહીં, 471 ગુણ્યા 15 કરી નાખીએ આપણે. કઈ લપ નથી કરવી ખોટી. 471 એમને 5 એકુ 5, 5 હતા 35, વધી 5 ચોક 20 ને 3 23, 5 6 0 6 ને 1 7, 70 65 ના છેદમાં 10, પોઈન્ટ કાપી લો. 706.5 રૂપિયાનો ખર્ચો એને થાય. સાદું રૂપ જ આપ્યું છે. 1 મીટરના 15 રૂપિયા, તો 4.71 ના કેટલા? પોઈન્ટ દૂર કર્યા. પોઈન્ટ પછી બે સંખ્યા હતી, તો બે શૂન્ય આવવા જોઈએ ને બેટા. અહીંયા 70 રૂપિયા હતા, આટલા બધા નો થાય. બરાબર છે. સોરી વિદ્યાર્થી મિત્રો, જો 1 મીટરના 15 રૂપિયા, તો 4.71 મીટરના કેટલા? પછી પોઈન્ટ પછી બે સંખ્યા દેલ, છેદમાં બે શૂન્ય. 471 ગુણ્યા 15 એટલે 7065, છેદમાં બે શૂન્ય હતા, પોઈન્ટ કાપી લીધા એટલે 70.65 રૂપિયા એને ખર્ચો કરવો પડે. 1 મીટરના 15 રૂપિયા હતા, તો લેસની કુલ એક લેસની લંબાઈ આટલી હતી. કુલ ટોટલ નું માર મેળવવું હોય તો એને ગુણ્યા આટલા કરી નાખવાનું. ખ્યાલ આવે છે? જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે. ત્રીજો દાખલો, 2.8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની ઉપર સપાટીને પોલિશ કરાવી છે. જો 1 મીટર સ્ક્વેર પોલિશ કરાવવાનો ખર્ચ ₹20 હોય તો કેટલો ખર્ચ થશે? અહીંયા જોઈ લેવાનું. 1 મીટર સ્ક્વેર ક્યારે આપ્યું હોય? ત્યારે ગમે એ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું થયું હોય ત્યારે. તો અહીંયા પાછું ત્રિજ્યા રકમમાં આપ્યું લખ નાખી. R બરાબર 2.8 મીટર. વર્તુળનું સિમ્પલી ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર. પાઈ બરાબર 22/7, r બરાબર 2.8 ગુણ્યા 2. અડધા કીએ બે વાર કેમ? 2.8 વર્ગનો મતલબ થાય આપેલી સંખ્યાનો આપેલી સંખ્યા સાથે ગુણાકાર. તો પોઈન્ટ દૂર કરીએ. છેદમાં 10, 28 ના છેદમાં 10. ક્લિયર? 7 ચોકું 28. હવે હું સાદું રૂપ આપવાનું ખબર? 22 ચોક 88 એને ગુણ્યા 28 છેદમાં 10 ગુણ્યા 10 100. 88 ગુણ્યા 88 ગુણ્યા 28 કરી નાખીએ આપણે. 88 દુ 2 વાંધો નહીં. 2 × 16 176. 88 64 ઓડી પડી 6. 88 64 64 ને 6 70. 4 6 4 2. 24 64 ના છેદમાં 100, પોઈન્ટ કાપી લો એટલે 24.64 મીટર સ્ક્વેર મને આ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે અહીંયા જો 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ રકમમાં આપ્યું એ પ્રમાણે 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ ₹20 માટે 24.64 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર. 24.64 ગુણ્યા 20, પોઈન્ટ દૂર કરો. છેદમાં 100 હતા એમના શૂન્ય શૂન્ય કેન્સલ. 2 ચોક 8, 2 છંગ 12, 2 ચોક 8 ને 1 9, 2 દુ 4 છેદમાં 10. પાછા પોઈન્ટ કાપી લ્યો. 492.8 રૂપિયા ખર્ચ થશે. કેટલું ઝડપથી મેં ગણ્યું? કેમ? મને ખબર હતી શું કરવાનું. એ જ રીતે તમને રકમ જોઈને સીધો બે મને કેમ અહીંયા મીટર સ્ક્વેર દેખાણું, ખર્ચ કીધું. મીટર સ્ક્વેર એટલે ક્ષેત્ર, ગમે એ વસ્તુનો સ્ક્વેર હોય એટલે ક્ષેત્રફળ આવે. ઘન હોય તો ઘનફળ આવે, અને સિમ્પલ હોય તો પરિમિતિ કે પરિઘ આવે. ત્રિજ્યા આપી હતી 2.8 2.8, પોઈન્ટ દૂર કર્યા. 7 ચોકું 28 કર્યા. 22 ચોકું 88, 88 ગુણ્યા 28, 24 64 ના છેદમાં 10 ગુણ્યા 10 100, પોઈન્ટ કાપી લીધા. 24 64 મીટર સ્ક્વેર મળી ગયું, ક્ષેત્રફળ મળ્યું.
1 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો હતો? 20 રૂપિયાનો. આ 24.64 નો કેટલો? પોઈન્ટ દૂર કર્યા, છેદમાં 100, શૂન્ય શૂન્ય કેન્સલ. 24 64 ગુણ્યા 2 49 88 28 છેદમાં 10 પાછા પોઈન્ટ કાપી લીધા એટલે 492.8 રૂપિયા ખર્ચ થશે. તો આજના વિડીયોમાં આપણે જોયું ધોરણ 7 ના પ્રકરણ નંબર 9 માંથી 1 મિનિટ જેને સ્ક્રીનશોટ પાડવો હોય પાડી શકે છે વિડીયોને સ્ટોપ કરીને. તો આજના વિડીયોમાં આપણે જોયું ધોરણ 7 માં પ્રકરણ 9 માં 4 ગુણના દાખલા જે અગત્યના છે, જે પૂછાવાની સંભાવના છે. અને 4 ગુણના દાખલા હોય કે 3 ગુણના દાખલા હોય, જો તમે વ્યવસ્થિત રકમમાં જે આપ્યું હશે એ ઉતારીને સૂત્ર મૂકીને જ્યાં જવાબ આવતો હોય ત્યાં ચોરસ બોક્સ કરીને સરસ રીતે ગણતરી કરીને કરશો તો કોઈ તમારો માર્ક્સ ક્યાંય કાપી શકશે નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.